ડંકનાથના નામ પરથી આરંભે ડંકપુર, કાળક્રમે ડંકોર અને આજે ડાકોરના નામે ઓળખાય છે, જે શેરડી નદીના કાંઠે વસેલો છે. ડાકોર ડંક ઋષિને શ્રી કૃષ્ણે આપેલ વચનના પાલનની કથા, ગોમતી તળાવના પ્રાગટ્યની ગાથા, પરમ ભક્ત બોડાણાના ઇષ્ટદેવ રણછોડ શબ્દનો અર્થ, મહિમા અને એમના સ્થળાંતરનો ઇતિહાસ દર્શાવતું ગુજરાતનું મોટું યાત્રાધામ. મહાભારતના યુદ્ધ પશ્ચાત શ્રી કૃષ્ણ અને ભીમ આ હિડંબા વન વિસ્તારમાંથી પસાર થતા હતા. ત્યારે તરસ્યા થયેલ ભીમ ડંક ઋષિના આશ્રમકુંડમાં પોતાની તરસ छिपाવી અને પ્રાણી માત્રની તૃષાનો વિચાર કરી ગદાના એક જ પ્રહારથી કુંડને 572 એકર જમીનમાં પથરાતા મોટા તળાવમાં પરિવર્તિત કર્યું. આ તળાવ આજે ગોમતીના નામે સુખ્યાત છે, જેની ત્રણેય બાજુએ પથ્થરના પગથિયા અને ખડિયાત અને ચોથી બાજુ ડંકનાથ મહાદેવ મંદિર છે. એવું ખેડા જિલ્લાનું આ સૌથી મોટું તળાવ છે. કહેવાય છે, જ્યારે રણછોડરાય આ તળાવમાં સંતાયા હતા ત્યારે એમના પર ફેંકાયેલ ભાલો કમરે લાગતા પાણીમાં સામાન્ય રક્તધારા વહી હતી, જેને કારણે આજ પર્યંત આ તળાવનું પાણી સાધારણ લાલ છે. એવી પણ માન્યતા છે કે પ્રાણી માત્રના અસ્થિઓ ગોમતી તળાવમાં ઓગળી જાય છે. ઘણા શ્રદ્ધાળુઓ ગોમતીને ગંગા સમાન માનીને એનું જળ પોતાના પાત્રમાં ભરીને લઈ જાય છે. ગોમતી તળાવની મધ્યમાં જ્યાં શ્રી કૃષ્ણ સંતાયા હતા ત્યાં શ્રી ભગવાનના પગલા સાથેનું નાનું મંદિર બાંધવામાં આવ્યું છે. કૃષ્ણ અને ભીમ ડંક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા ત્યારે ઋષિની આગતા સ્વાગતા અને તપથી પ્રસન્ન શ્રી કૃષ્ણે વરદાન રૂપે વચન આપ્યું કે કલિયુગમાં 4225 વર્ષ દ્વારકામાં રહીને તેઓ આ ભૂમિ વસાવવા આવશે. ડાકોર ગુજરાતનું મહાન તીર્થધામ છે. ગુજરાત અને ભારતના અગણિત ભાવિક ભક્તોનો મહેરામણ અહીં પ્રતિવર્ષ નિયમિત રીતે ઉમટે છે. ગામે ગામથી શ્રદ્ધાળુઓ પ્રભુ નીકળી પડે છે. 2, 4, 12 ને થાય 18 લઈ પ્રભુના નામનો આધાર. સંખ્યા વધે છે અપરંપાર, થાય છે કેટલાય 100,000. શ્રદ્ધા, આસ્થા અને ભક્તિને ક્યારેય અંતરના સીમાડા સ્પર્શતા નથી. ભાવિકો હાથમાં ધજા પતાકાઓ લઈ પ્રભુ મંદિરના શિખરે ફરકાવવા માટે અધીરા થાય છે. આજુબાજુથી નહીં પણ દૂર દૂરથી નાના મોટા ગામડાઓ, નગરોમાંથી ઉત્સવ ઘેલી ભક્તિપ્રિય પ્રજામાં કોઈ બાધા આકડી માનતા લઈને તો કોઈ વર્ષે એકવાર આવતા ધાર્મિક મહાત્મ્યવાળા પ્રસંગોમાં તો કોઈ પ્રભુ રણછોડરાયના નિયત દર્શનની અપેક્ષા સાથે પાવન થવા આવે છે. માર્ગોમાં મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડ, માખણ ચોર એવા ગગનભેદી નારાઓ સાથે પથિકો યાત્રા માર્ગે વિરમતા દ્રષ્ટિગોચર થાય છે. માનસિક રીતે પ્રફુલ્લ ઉમંગસભર ભક્તો ક્યારેક શારીરિક થાકને કારણે ક્યાંક આરામ કરતા હોય તો ક્યાંક કોઈ આરામથી પરવારીને માથે પોટલા મૂકી ઇચ્છિત મૂર્તિના દર્શનની
મહત્વાકાંક્ષા સાથે પુનઃ સંચરે છે. માનવ શૃંખલા માર્ગોને ખૂંદતી આગળ વધતી હોય ત્યારે અક્કળ કારણોસર પ્રત્યક્ષ દર્શને ન જનારાઓ પદયાત્રીઓ દર્શનાભિલાષીઓની સેવા માટે પાણી, જમવાની વ્યવસ્થા, આરામનો પ્રબંધ કરી પુણ્ય કમાવાના આશય સાથે સેવા કેન્દ્રો દ્વારા માર્ગો પર તંબુ ડેરા નાખે છે. થાક્યા પાક્યા ભાવિકો વૃક્ષો નીચે આરામ કરે છે, તો ઘણા અથાગ સૂત્રોચ્ચારને આધારે પારલૌકિક ઉર્જાનો આશ્રય લઈને રણછોડની રાગ મસ્તીમાં રમમાણ ચાલ્યા જાય છે. મનમાં પ્રભુ ભક્તિ અને હાથમાં ધ્વજ પતાકા, જેનો એક છોર એકના હાથમાં તો બીજો છેડો બીજા ભક્તના કર સાથે લપેટાયેલો હોય છે. રસ્તો ધીમે ધીમે કપાતો જાય છે. દિવસ પણ ધીમે ધીમે પૂર્ણતાના આરે પહોંચે છે. સાંજ ઢળતી જાય છે. સૂર્ય દેવતા પશ્ચિમના પર્વતોની ઓટમાં લુપ્ત થવા અધીર છે. ભાવિકો થાક્યા છે, પણ ઉત્સાહ અદમ્ય છે. નારી ભક્તો પણ હાથમાં પતાકા, મુખે ભક્તિ ભાવનાના ગીતો સાથે તાળીઓના તાલે રસમગ્ન છે. તો કોઈ સંઘવાળા પ્રભુને રથમાં પધરાવી મૂળ સ્થાને લઈ જવા કટિબદ્ધ છે. રથમાં બિરાજેલો કાળિયો પણ ભક્તોની ભાવનાનો ભરપૂર આનંદ લઈ રહ્યાનું પ્રતીત થાય છે. સૂર્યાસ્તની સાથે શ્રદ્ધા ઘેલા લોકોના સૂત્રોચ્ચાર અવિરામ છે. હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. રાત્રિના પ્રહરો ઉત્તરોત્તર પલટાતા જાય છે અને સૂર્ય પૃથ્વીનો અર્ધ પલટો લઈ પુનઃ પ્રગટે છે અને ડાકોરના સીમાડાઓ દેખાવા લાગે છે. જય રણછોડ માખણ ચોર, કૃષ્ણ કનૈયા બોલ મેરે ભૈયા જેવા સૂત્રોચ્ચાર સાથે ભક્તો ગામમાં પ્રવેશે છે. શ્રદ્ધાળુઓના સંઘમાં ક્યાંક મૂર્તિ તો ક્યાંક જીવંત પાત્રો ભગવાન કૃષ્ણના સ્માંગમાં દ્રષ્ટિગોચર થાય છે. ભક્તિનું આ પણ એક આગવું સ્વરૂપ છે. પ્રભુ ભક્તિમાં રમમાન, સત્વનું ભાન ભૂલી નૃત્ય કરનારાઓ ભક્તિના અન્ય પ્રકારનું પ્રદર્શન કરતા ભાવિકો દૃશ્યમાન થાય છે. પરમેશ્વરની પ્રસન્નતા, પાવન પુનિત પ્રેમાભિષેક પામવા, પ્રીત પ્રગટાવવા ગયેલા પથિકો પ્રભુના પ્રેમ દ્વારે પહોંચે છે. ડાકોર નગર આવ્યાની આલબેલ પોકારે છે ગામનું બજાર, જ્યાં રણછોડરાયને ધરાવતા પ્રસાદ, ભક્તો માટેની તુલસી માળા, ઘર વપરાશની વસ્તુઓ, ધંધાના સાધનો જોઈ શકાય છે. આ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને ડાકોરની ઓળખસમો ટાવર પણ દ્રષ્ટવ્ય છે. મુખ્ય દ્વાર પર ભક્તોની ભીડ અને શૃંખલાબદ્ધ અવરજવર અવિશ્રાંત હોય છે.